તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે 10 મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવાના છીએ, જેમાં મહત્વના સમાચાર આજની આ વિડીયોમાં આવી રહ્યા છે। સૌથી પહેલા કે ચોમાસું મોડું વિદાય લેશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે। જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તેની આગામી સમયમાં માલુમ પડશે। 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે રેશન કાર્ડ ધારકોને ચોખા બંધ। રેશન કાર્ડ ધારકોને મોટો ફેરફાર। સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવશે નહીં, તેની જગ્યાએ 9 વસ્તુઓ આપવામાં આવશે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે। સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવો ફેરફાર। રાજ્યના 13 જિલ્લાના આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનશે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો રેન્ટ આધારિત કારથી લાયસન્સ કઢાવી ફાયદો ઉઠાવે છે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યનું 38 આરટીઓ કચેરીમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, જેમાં હાલ 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને 13 આરટીઓમાં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલ ટેસ્ટ ટ્રેક લેવાયા છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓક્ટોબરમાં જો લા નીનાની બનશે તો તેની ભારતમાં મોસમ પર જે અસર બનશે તે તો ત્યારે જ ખબર પડશે। જોકે સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે। ઓક્ટોબર અને નવેમ્બરમાં ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે। શિયાળામાં વધુ માવઠાની શક્યતા રહેશે। આ ઉપરાંત અંબાલાલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે વિદ્યાર્થીઓને 3000 રૂપિયા। ધોરણ 12 પાસ હોય તો સરકાર આપશે રકમ 3000ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રીને બંનેને દર મહિને 3000ની સહાય આપવામાં આવે છે। જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક 4 લાખથી ઓછી આવક હોવી જોઈએ, તેમજ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરિયાત ન હોવા જોઈએ અને તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 18મો હપ્તો ખુશખબર। પીએમ કિસાનના 18મા હપ્તાનો પહેલો મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાના મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટની 30 નવેમ્બર વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર થયેલ નથી। આ યોજનાનો 17મો હપ્તો 18 જૂને બહાર પડ્યો હતો। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપ સૌની સામે કે આયુષ્યમાન માટે મોટી ખબર। આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક રજૂ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પશુપાલક માટે માત્ર 50 રૂપિયા। ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલક વ્યવસાયને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડે સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ₹300થી ઘટાડીને ₹50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે। કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સેક્સડે સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી છે। આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડે સિમેન્ટ ડોઝના ઉપયોગથી 90%થી વધુ વાછરડી અથવા તો પાડીનો જન્મ થશે।
તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.